આપણે કામ ચાલુ કરી દીધું છે આપણે એડિટિંગ નું. હાલો તો વિડીયો એડિટિંગ કરી નાખીએ. થોડો ઘણો ટેકોમાં એન્ટ્રી કરવાની છે. અમારે અજયભાઈ અહીંયા લેસન કરે છે. અમારે બા અને મેડમ ને બધા જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા છે. ગુરુ મહારાજ બધા હલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જશો. આપણે પણ મજામાં જ છીએ. તો જો અત્યારમાં આપણે જાગી ગયા અને હવે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો બસ જો આપણે નાસ્તો વાસ્તો ને બધા કરીને તૈયાર થઈ ગયા ને આજે તો બહુ મોડું થઈ ગયું એટલે કાંઈ બ્લોગ એડિટિંગ થયું નહોતું. તો અત્યારમાં આપણે એડિટિંગ કરવા બેસી ગયા છીએ. રાતે આજ થાકી ગયા હતા ને એટલે રાતે સુઈ ગયા હતા. અહીંયા આપણે કામ ચાલુ કરી દીધું છે આપણે એડિટિંગનું. હાલો તો વિડીયો એડિટિંગ કરી નાખીએ ને હવે આજ તો થોડુંક કામ માટે બહાર જવાનું છે એટલે ફટાફટ પૂરું કરી દઈને વિડીયો ચડાવી દઈ. તમે જોતા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. ચાલો તો આગળ આપણે મળીએ. ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા ને હવે આપણે જવાનું છે એક અમારા નાના ને ગામડેથી લઈને હોસ્પિટલ આવે છે, કંઈક થોડીક તકલીફ છે એટલે આપણે જઈશું હોસ્પિટલ. કેમ કે આપણે સેવાનું કાર્ય તો પેલા હોય, ઈશ્વરે આપ્યું છે મનુષ્ય અવતાર તો થોડી ઘણી સેવા કરીએ તો એ પણ આપણે વિડીયોમાં જોશું. અને પેલા હોસ્પિટલનું કામ પતાવી આવું પછી આપણે ઈ કરશું. આપણે બધું સેવા આખું કામ જ કરવાનું છે, આપણે કાંઈ બીજું કામ નથી. અને આજે સ્કૂલે મોડું જવાનું છે એટલે કઈ ટેન્શન નથી કેમ કે બોર્ડની એક્ઝામ છે. અને ફરીવાર કહું છું કે બોર્ડના તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. મસ્ત પેપર લખજો, મસ્ત માઇન્ડથી વિચારીને બધું લખજો અને ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના કરશું આપણે. તો બસ ચાલો આપણે તૈયાર થઈ ગયા ને આપણે ફટાફટ જઈએ ને પછી આવીને પાછા મળશું. તો જો દાદા ની તો દવાખાને બધા આવી ગયા હતા અને એક દિવસ કાલનો તો દિવસ આખો દિવસ એને આમ ને આમ લઈ ગયા એટલે કઈ બહુ ટાઈમ ન મળ્યો. એટલે આજે ફ્રી થઈ ગયા છીએ અને હવે દાદાને એડમિટ કર્યા છે એટલે આપણે જઈએ છીએ ટિફિન લઈને હોસ્પિટલે. તો હાલો આપણે હોસ્પિટલ જોઈને દાદાની પરિસ્થિતિ શું છે એ જોઈએ પછી પાછા નક્કી કરીએ કે દાદાને હવે તબિયત કેમ છે. હું ત્યાં જઈને તમને દેખાડી કે દાદાની તબિયત કેવી છે એ. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. જો તો આપણે હોસ્પિટલ ટિફિન લઈને આવી ગયા હતા. મામા જમવા બેઠા છે, દાદા ને ઉપર છે અમારે ભાઈ જો હજી વાટે બેઠો. આને આપણે ઘરે જવાનું છે. કેમ મામા જમવા બેઠા છે, હજી દાદા ઉપર છે. આગળ જાય દાદા પાસે પછી જોઈ દાદાની શું હાલત છે. જો અમે જઈ લિફ્ટમાં, અમારા નિર્મળભાઈ ને લિફ્ટનો કઈ અનુભવ છે નહીં. આગળ ફટ ના તને આવી જાય. બાટલો ચાલુ છે, બાટલો ચાલુ છે. સારું છે ને હવે? હા કઈ લઈ શકો પેલા એમ નામ ક્યાં પેલા એમ દા પેલા ક્યાં
જો તો જમવાનું થઈ ગયું ને જમવા બેસી ગયા. અમારા ભાઈ આજ રેકોર્ડ તોડ્યો છે મરસાનો. જોઈ મરસું ખાય છે. અમારે કેદુનો ખાતો નતો એ લાંબુ છે. અમારે મહા કાકા ને બધા જમવા બેસી ગયા. હાલો બધા જમવા. સરસ મજાના રોટલા ને શાક બનાવ્યું છે ભીંડાનું ગામડે આવ્યું. અમારે બા ને મેડમ ને બધા જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા જય ગુરુ મહારાજ બધાને. અમારે મારા કાકા છે, કાકાને દાખલ કર્યા છે એટલે હમણાં 2 દિવસ મોડું થઈ જાય છે. હા, બીમાર પડી જાય મારા મમ્મીના કાકા. હા, મારા કાકા ઓ ભાઈ. મારા નાના છે. તો હવે આપણે ખાઈ પીને જમી કરીને બધું કામ કરીને નવરા થઈ ગયા છે. સાહેબે આવી ગયા છે ઘરે. હવે દાદાને આંટો મારવા ગયા હતા હોસ્પિટલે, કેમ છે કેમ નહીં પૂછવા. ટિફિન લઈને એક મામાનું, અને હવે બધા ઘરે આવી ગયા છે. તો હવે આપણે થઈ ગયા છે નવરા, અને હવે આપણે થોડુંક કામ છે એ કરવાનું છે. જોઈ લો, થોડું ઘણું ટેકોમાં એન્ટ્રી કરવાની છે. અમારે અજયભાઈ લેસન કરે છે. બાકી રહી ગયું છે એટલે રાતના 11 વાગ્યા છે પણ અજયભાઈને લેસન બાકી છે. હા, તો હવે મારે એન્ટ્રી કરવાની છે, અજયને લેસન કરવાનું છે ને હવે સાહેબ એનું કામ કરશે. તો આપણે સાહેબને જોઈએ હું એનું કામ કરે છે. તો ફાઇનલ મિત્રો આપણે થઈ ગયા હવે નવરા, કેમ કે બધાએ જમી લીધું છે. મહેમાન છે આપણે બધા, મહા કાકા છે, પછી અમારે મામાનો છોકરો ભાઈ છે, બધા રોકાવાના છે કેમ કે નાનાને એડમિટ કર્યા છે હોસ્પિટલે. જેમ તમે આગળ જોયું, હવે તો જો કે રાહત છે, હજી થોડાક 2-4 દિવસની રોકાણ થશે. તો હવે ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું. ફરી પાછા મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. હોપફુલી વિડીયો તમને ગમ્યો જ હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય ગુરુ મહારાજ.